નમસ્કાર મિત્રો, હું પંકજ જાયસવાલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને એક મહત્વપૂર્ણ જે માહિતી છે તે આપવા માંગુ છું। આ 14મી એપ્રિલ 2025 ના રોજે કાનન.કો દ્વારા વર્લ્ડ એજ્યુકેશન ફેર વર્લ્ડ એજ્યુકેશન ફેરનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। આ કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેરની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો સ્ટડી એબ્રોડ કરવા માંગતા હોય, એટલે કે વિદેશમાં અભ્યાસ કરવા જતા માંગતા હોય તે લોકો માટે જે માર્ગદર્શન છે અને ગાઈડલાઈનની જે માહિતી છે તે આપવામાં આવશે। વાત કરીશું એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો પોતાનું ગ્રેજ્યુએશન સમાપ્ત કર્યા પછી માસ્ટર કોર્સ વિદેશમાં કરવા માંગતા હોય, ધોરણ 12 પાસ કર્યા પછી પોતાનું જે અંડર ગ્રેજ્યુએશન યુજી નો કોર્સ છે તે લોકો વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય। વિદેશની વાત કરીશું તો કયા કયા જે દેશ છે, એટલે કે કઈ કન્ટ્રી છે, યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને દુબઈ, આવી ઘણી બધી જે કન્ટ્રી છે ત્યાંની લગભગ 78 થી પણ વધારે 78 થી પણ વધારે જે યુનિવર્સિટીઝ છે એ પણ ગ્લોબલ યુનિવર્સિટીના જે રિપ્રેઝેન્ટેટિવ છે તે આવવાના છે કાનન.કો ખાતે 14મી એપ્રિલના રોજે। ત્યાંના જે રિપ્રેઝેન્ટેટિવ હશે, વિદ્યાર્થી મિત્રો આપ ડાયરેક્ટલી તેમનું જે મુલાકાત છે તે તમે લઈ શકશો। તેમના જોડે મુલાકાત કરી તમારી જે પણ ક્વેરીઝ હશે, જે પણ ડિફિકલ્ટીઝ હશે તમે તે પૂછી શકશો। જે પણ પ્રશ્નો તમારા મનમાં આવતા હશે તે તમે પૂછી શકશો। સાથે સાથે કાનન.કો નો જે સ્ટાફ છે તે પણ તે દિવસે ઉપસ્થિત રહેશે, અવેલેબલ રહેશે। વિદ્યાર્થી મિત્રો સાચી માહિતી અને સચોટ માહિતી કાનન.કો દ્વારા આપવામાં આવતી હોય છે। વડોદરા શહેરમાં ખૂબ જ વિશ્વસનીય આ જે કાનન.કો છે તે છે। સાથે સાથે હવે વાત કરીશું કે ઘણા બધા કોર્સિસ છે, એ કોર્સિસની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે કઈ રીતે એપ્લાય કરવાનું। સાથે સાથે સ્કોલરશિપ બહુ મહત્વપૂર્ણની વાત હોય છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે કોસ્ટલી બજેટના કારણે તે લોકો પોતાનું જે સ્ટડી એબ્રોડનું પ્લાન છે તે ડ્રોપ આઉટ કરી દેતા હોય છે। તો અહીં સ્કોલરશિપની ઇન્ફોર્મેશન પણ આપવામાં આવશે। કેટલી યુનિવર્સિટી છે કે જે લોકો કેટલા પૈસાની જે યુનિવર્સિટી છે તે વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરે છે। સાથે સાથે વાત કરીશું 15 જેટલી જે બેંક છે, પ્રાઇવેટ બેંક અને ગવર્મેન્ટ બેંક, તે એ દિવસે ત્યાં હાજર રહેશે અને એ પણ તમને મદદ કરશે એજ્યુકેશન લોન કઈ રીતે મેળવવી અને તેનું ઇન્ટરેસ્ટ દર એટલે કે વ્યાજ દર કેટલું હોય છે અને એ સહેલાઈથી તમે કઈ રીતે ભરી શકશો। એના પછી આપણે વાત કરીશું એપ્લિકેશન ફી વેવર્સ, એની પણ જે માહિતી છે એ વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવશે। આ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ કોસ્ટ વિદ્યાર્થી મિત્રો પાસેથી લેવામાં આવે નહીં। અને એ જ દિવસે 14મી એપ્રિલના દિવસે જે પણ વિદ્યાર્થીઓ ઓન ધ સ્પોટ કોઈ પણ કોર્સિસ માટે એડમિશન લેશે, જેમ કે IELTS, પીટી, GRE, ટોફેલ, સ્પોકન ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન, તો એ દરેકની એક ફીસ હોય છે, અમાઉન્ટ હોય છે। એમાં વિદ્યાર્થી મિત્રોને કાનન.કો દ્વારા 15% જે ડિસ્કાઉન્ટ છે તરત એક દિવસે આપી દેવામાં આવશે। તો આ એક ખૂબ મહત્વપૂર્ણ તક છે વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને MS યુનિવર્સિટી તથા આસપાસના જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે તે લોકો માટે। વાત કરીશું એના પછી આપણે વિઝાની, તો વિઝા માટે પણ સપોઝ વિઝા, કોન્વોકેશન વિઝા, આ ઘણા બધા જે એજન્સીઝ હોય છે વિઝાના તે લોકો પણ અવેલેબલ રહેશે, ઉપસ્થિત રહેશે। તો એ લોકો પણ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપશે, ગાઈડ કરી શકશે। એની સાથે સાથે તમે તમારા માતા પિતા જોડે, તમારા સહપરિવાર જોડે કાનન.કો પર આવી શકો છો। તો 14મી એપ્રિલના રોજે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ભૂલતા ના, સવારે 10 વાગે કાનન.કો દ્વારા જે કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, તેની શરૂઆત થશે। એડ્રેસ એકવાર ફરી કહી દઉં છું, કાનન.કો, પ્રાઇડ એન્ડ કોમ્પ્લેક્સ, રેસકોર્સ સર્કલ, વડોદરા। નમસ્કાર।